નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના આપનું ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા લેક્ચરમાં આપણે ખાંચાવાળી માંગ રેખા અને અલ્પસ્તક ઇજારા વિશે માહિતી મેળવીશું. મિત્રો, ખાંચાવાળી માંગ રેખાનો સર્વપ્રથમ ખ્યાલ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પોલ સ્વીઝીએ આપ્યો હતો, પરંતુ તેને ઇન્ડેપ્ટેડ અને વૈજ્ઞાનિક સ્વરૂપે રજૂ કરવાનું શ્રેય હોલ અને હિચ નામના બે અર્થશાસ્ત્રીઓને જાય છે. આપણે અગાઉ અલ્પસ્તક ઇજારાના લક્ષણો ભણ્યા, પરંતુ ખાંચાવાળી માંગ રેખાને ભણતા અને સમજતા પહેલા ખાંચાવાળી માંગ રેખા ના લક્ષણો અને ખાંચાવાળી માંગ રેખાની ડાયાગ્રામેટિક કન્સેપ્ટને સમજવા માટે આપણે અલ્પસ્તક ઇજારાના લક્ષણોને એકવાર ફરી સમજવું પડશે, કારણ કે આની સંભાવના અને આની સંકલ્પના બંને તે અલ્પસ્તક ઇજારાના લક્ષણોમાં રહેલી છે. સો until and unless if we don't revise once again the characteristics of the oligopoly, ત્યાં સુધી આપણે આને સમજી શકીશું નહીં. તો મિત્રો, અલ્પસ્તક ઇજારાની જો વ્યાખ્યા આપણે સમજીએ સૌથી પહેલા તો અપૂર્ણ હરીફાઈનું એક બજાર છે જેનું નામ અલ્પસ્તક ઇજારો છે. અલ્પસ્તક ઇજારો એ અપૂર્ણ હરીફાઈનું એક બજારનો પ્રકાર છે. અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, પછી અલ્પસ્તક ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર અને ઉભયપક્ષી બાયલિટરલ પોલી વગેરે જેવા પ્રકારો પાડવામાં આવે છે. એમાં અલ્પસ્તક ઇજારાની જો વાત કરીએ તો એવું કહી શકાય કે જ્યાં પેઢીઓ જોવા મળતું અને લાંબા સુધી કોઈ પણ વસ્તુની કિંમત એક સ્થિર જ રહેતી હોય તો તેવા બજારને અલ્પસ્તક ઇજારાવાળું બજાર કહે છે. આ એક વાત. બીજી વાત કે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ખાસ એ પણ મહત્વનું સમજવાનું છે કે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં લાંબા સમયગાળા હોય છે. જો મિત્રો, ઇજારામાં વેચનારની સંખ્યા માત્ર એક હોય છે, એક વેચનાર અને અસંખ્ય ખરીદનાર. દ્વિહસ્તક ઇજારામાં વેચનારાઓની સંખ્યા બે હોય છે, બે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. ઇજારાયુક્ત હરીફાઈમાં મોટા પ્રમાણમાં વેચનાર અને અસંખ્ય તેના ખરીદનાર. જ્યારે ઉભયપક્ષી ઇજારામાં એક વેચનાર અને એક ખરીદનાર. પરંતુ અલ્પસ્તક ઇજારામાં વેચનારાઓની સંખ્યા બે કરતાં વધારે, પરંતુ 10 કરતાં ઓછી. એના નામ પરથી જ આપણે સમજીએ, અલ્પ એટલે થોડાક, જૂજ વેચનાર. આ એક એવી સ્થિતિ છે જે દ્વિહસ્તક ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારનું એક મધ્યબિંદુ છે. એટલે કે અહીંયા વેચનારાઓની સંખ્યા દ્વિહસ્તક ઇજારા કરતા એટલે કે બે કરતા વધારે, પરંતુ અસંખ્ય એટલે મોટા પ્રમાણમાં ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજાર કરતા ઓછી. ટૂંકમાં જૂજ વેચનારા અને અસંખ્ય ખરીદનારા જે બજારમાં હોય તેને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહે છે. હવે જૂજ વેચનારાઓની સંખ્યા બે કરતાં વધારે અને 10 કરતાં ઓછી. હવે જો આપણે આવા બજારના લક્ષણો સમજીએ મિત્રો, બરાબર, તો આવા બજારના લક્ષણોમાં આપણે એવું સમજી શકીએ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જેમ કે ડોમેસ્ટિક એરલાઇન્સનું બજાર. તો ડોમેસ્ટિક એરલાઇન્સનું જે બજાર છે મિત્રો, એ ડોમેસ્ટિક એરલાઇન્સમાં વેચનારાઓની સંખ્યા બે કરતાં વધારે છે, પરંતુ 10 કરતાં ઓછી છે. હવે તમે ખુદ જો એને ઓબ્ઝર્વ કરો તો અલ્પસ્તક ઇજારામાં ડોમેસ્ટિક એરલાઇન્સમાં વેચનારાઓની સંખ્યા બે કરતાં વધારે, પરંતુ 10 કરતાં ઓછી, જેમ કે જેટ એરવેઝ, સ્પાઇસ જેટ, ઇન્ડિગો, તે પછી ગો એર, અને આ સિવાય એક બે હજી પણ એડ કરી લઈએ, તેમ છતાં પણ વેચનારાઓની સંખ્યા 7-8 થવા પામે છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધી ડોમેસ્ટિક એરલાઇન્સ ઓનલી. તો વેચનારાઓની સંખ્યા 2ની આસપાસ, 5-7ની આસપાસ છે, જ્યારે ખરીદનારો સમગ્ર દેશ છે. એટલે જ્યાં વેચનારાઓની સંખ્યા 2 હોય પરંતુ ખરીદનારા અસંખ્ય હોય, એ દ્વિહસ્તક ઇજારો.
પણ વેચનારાઓની સંખ્યા 2 કરતાં વધારે હોય પરંતુ અસંખ્ય કરતાં ઓછી હોય તો તેને અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર કહે છે. એટલે ટૂંકમાં જ્યાં વેચનારાઓની સંખ્યા 2 કરતાં વધારે છે પરંતુ 10 કરતાં ઓછી છે. આપણે એક હજુ એનું ઉદાહરણ સમજીએ. જેમ કે વેન વી આર ટોકિંગ અબાઉટ ધી કેબલ કમ્યુનિકેશન, જે તમે લોકો તમારા ઘરે સેટઅપ બોક્સ અને ચેનલ્સ જોવો છો, તો એમાં પણ વેચનારા વિડીયોકોન છે, ટાટા છે, એરટેલ છે, જીટીપીએલ છે, જીઓ ફાઈબર છે. હજી બી એકાદું ગણી લો તો 6 થાય, હજી એક ગણી લો તો 7 થાય, પણ વેચનારાઓની સંખ્યા મિત્રો હજી પણ એ 7-8 રહેવા પામે છે, જે 10 કરતાં ઓછી છે. જો એ 10 કરતાં વધવા લાગે તો પછી તે ઇજારાયુક્ત હરીફાઈમાં ફેરવાય. પરંતુ અહીંયા વેચનારાઓની સંખ્યા 10 કરતાં શું છે? ઓછી છે, પણ 2 કરતાં વધારે છે. તો આવા બજારને અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર મિત્રો કહેવામાં આવે છે. હવે અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં આપણે ખાસ કરીને પેઢીની સમતુલા અથવા તો અલ્પ હસ્તક ઇજારામાં ખાંચાવાળી માંગ રેખાને સમજતા પહેલા આપણે એવું સમજવું પડશે કે અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો કયા છે. કારણ કે ખાંચાવાળી માંગ રેખાનો જન્મ તે અલ્પ હસ્તક ઇજારાવાળા બજારના લક્ષણોમાંથી જ ઉદ્ભવે છે. તો એનું સૌથી પહેલું લક્ષણ છે કે અલ્પ હસ્તક ઇજારામાં વેચનારની સંખ્યા 2 થી વધારે અને 10 થી ઓછી હોય છે. એટલે જૂજ વેચનારા હોય છે, જે આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા છીએ. બીજું લક્ષણ એ છે કે અહીંયા વેચનારાઓની સંખ્યા 2 કરતાં વધારે પણ 10 કરતાં ઓછી, અને આ બધાનું એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન જોવા મળે છે. એટલે ઇન્ટરડિપેન્ડન્સ. What do you mean by interdependence? When we are talking about product, when we are talking about quality, when we are talking about the way of production or production process, when we are talking about marketing, when we are talking about promotion, when we are talking about quality, or when we are talking about a certain type of the features or innovations. So every firm dependent on the other firm, so they are not behaving or they are not act as a independent, because તમે એક જ લગભગ વસ્તુઓ અને સેવાઓ આપો છો એટલે તમારે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ રહેવું પડે છે, એકબીજા સાથે ડિપેન્ડન્ટ રહેવું પડે છે. વેચાણમાં, ઉત્પાદનમાં, માર્કેટિંગમાં, પ્રમોશનમાં, વસ્તુની ગુણવત્તા ઇવનમાં દરેક પેઢીઓએ એકબીજાનું પરસ્પર પરાવલંબન પેઢીઓનું અહીંયા જોવા મળે છે. હવે જેમ કે આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે કોલ્ડ ડ્રિંક્સ બનાવનારી કંપની છે, તો વર્ષો સુધી કોલ્ડ ડ્રિંક્સ બનાવનારી કંપનીની કિંમતો તો 10 રૂપિયા જ રહી. પછી જ્યારે કોકા કોલા કંપનીએ 5 રૂપિયા મેં કોક એવી એડ જ્યારે આપી, 5 રૂપિયા મેં કોક એવી એડ જ્યારે એણે આપી, ત્યારે બીજી કંપનીઓએ તરત જ પોતાની નાની બોટલ માર્કેટમાં ઉતારી કોલ્ડ ડ્રિંક્સની. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પેઢી બીજા પેઢીની કોઈ પણ ઇનોવેશન અને સફળ નવતર પ્રયોગનું અનુકરણ કરે છે. એને આબેહૂબ ઉતારી અને બજારની અંદર જે ગ્રાહકોની ફાળવણી અસમતુલાના સ્વરૂપમાં થઈ ગઈ, અયોગ્ય થઈ ગઈ, અને મોટા ભાગના ગ્રાહકો માત્ર જે નવતર પ્રયોગ કરે છે તેવા ઉત્પાદક કે વેચનાર પાસે જતી રહે, તો તેમના ગ્રાહકોને પુનઃ પ્રાપ્ત કરવા માટે એ લોકોએ પણ પોતાના આ નવતર પ્રયોગને અનુસરવું પડે છે, અને તે પેઢી જેવું કરે છે તેવું આ લોકોએ પણ માર્કેટમાં ઇનિશિયેટિવ લેવો પડે છે. આ સંજોગોમાં થાય છે શું? તો કે આ સંજોગોમાં માત્ર વેચાણમાં જ નહીં, પ્રમોશનમાં જ નહીં, વે ઓફ પ્રોડક્ટમાં, એની ક્વોલિટીમાં પણ આઈ મીન ટુ સે પેઢીઓ એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન રહે છે. હવે એને આગળ ભણીએ. એ જ રીતે જ્યારે કોકા કોલાએ ફેમિલી કોક કાઢ્યું, ત્યારે એક સાથે મહેમાનો આવી જાય ત્યારે એક સાથે એમની જરૂરિયાત સંતોષી શકાય. મોટા ભાગના દેશમાં ઘરોમાં ફ્રીજ હવે સામાન્ય થઈ ગયું, અને એણે જ્યારે ફેમિલી કોક કાઢ્યું તો બીજા વેચનારાઓએ પણ તરત જ એ લોકોએ પણ, પેપ્સીએ પણ, મિરિન્ડા, માઝા, લિમ્કા, એ બધાએ પણ ફેમિલી પેક બહાર પાડી. એટલે અહીંયા એક
પેઢી જ્યારે કોઈ નવતર પ્રયોગ કરે છે અને બજારના ખૂબ મોટા પ્રમાણના ગ્રાહકોને પોતાની તરફે કરે છે અને આ જો નવતર પ્રયોગ સફળ થાય છે તો બીજી પેઢીઓ પણ તેને અનુસરે છે અને પછી લાંબા ગાળે ફરી બજાર આપોઆપ સમતુલામાં આવે છે. થોડાક સમય માટે અસમતુલા ઊભી થાય છે, પરંતુ લાંબા ગાળામાં તે ફરી સમતુલામાં ફેરવાય છે. એટલે અહીંયા પેઢી એકબીજાનું અનુકરણ કરતી હોય છે. જેમ કે આઈડિયા છે, હવે આઈડિયાને વોડાફોન એક થઈ ગયા, વીઆઈ થઈ ગયા, તો એ લોકો જો કોઈ ઇન્ટરનેટની સ્પીડમાં 5G સ્પેક્ટ્રમ અથવા એનાથી ઉપર માનો કે 6G લાવી દે તો ગ્રાહકો એમની સ્પીડથી વધારે આકર્ષિત થઈને પોર્ટેબિલિટી કરાવીને બીજા યુઝરની જેમ એ લોકો પણ આને યુઝ કરે તો બીજી કંપનીઓ પોતાના ગ્રાહકોને ગુમાવે. અને આ સંજોગોમાં નવતર પેઢી કરનારને ટૂંકા સમય માટે બહુ જ મોટા પ્રમાણમાં નફો મળે, પરંતુ લાંબા ગાળામાં થાય એવું કે લાંબા ગાળામાં અન્ય પેઢીઓ પણ તે નવતર પ્રયોગને અનુસરે અને એના કારણે એવું થાય કે જે નફો ઉદ્ભવેલો એ પુનઃ પાછો અન્ય પેઢીઓ વચ્ચે વહેંચાઈ જાય અને પરિણામે લાંબા ગાળે બજાર ફરી પાછું સમતુલામાં આવે. તો આ રીતે પેઢીઓનું એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન જોવા મળે છે. આમાં જ આપણે હજુ ઇન્ડેપ્ટેડ જઈએ. જો પેપ્સી કોઈ ક્રિકેટ સિરીઝને માનો કે શ્રીલંકા આવી ભારતમાં, તો ભારત અને શ્રીલંકા વચ્ચે જે બાયલેટરલ સિરીઝ થઈ T20 અને વન ડે રમાયા, તો એનું સ્પોન્સરશિપ માનો કે પેપ્સીએ લીધું, તો નેક્સ્ટ માનો કે સાઉથ આફ્રિકા જે અત્યારે ચાલી રહી છે ઇન્ડિયા સાઉથ આફ્રિકાની સિરીઝ બાયલેટરલ, તો સાઉથ આફ્રિકાની સિરીઝ એ કોકા કોલાવાળા સ્પોન્સર કરશે. એટલે આ લોકો વચ્ચે ગળાકાપ હરીફાઈ જ નથી હોતી, પરંતુ પરસ્પર પરાવલંબન હોય છે કે એક ઉત્પાદક જ્યારે કોઈ નવતર પ્રયોગ કરે છે ત્યારે તે અન્ય ઉત્પાદકોને પણ પ્રેરે છે. અન્ય ઉત્પાદકોને એવું લાગે છે કે અમે લોકો પણ વધારે ઉત્પાદન કરીને નફો પ્રાપ્ત કરી શકીશું, એટલે એ લોકો પણ આને અનુસરે છે અને પરિણામે આ ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ એ લાંબા ગાળા સુધી ચાલે છે. એટલે કે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓનું ન કેવલ પરસ્પર પરાવલંબન જોવા મળે છે, પરંતુ પેઢીઓ ઘણે અંશે એકબીજા સાથે સ્પર્ધા કરતી પણ જોવા મળે છે. પરંતુ તેમને ખબર છે કે અંદરો અંદર લડવા ઝઘડવાથી કોઈ મતલબ નથી. જો માત્ર 10 જણા વેચનારા હોય, આપણે બહુ જ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ કે 10 જણા વેચનાર હોય, બરાબર. હવે માની લો કે એ કોલ્ડ ડ્રિંક્સમાં બધાની જ પ્રોડક્શન કોસ્ટ લગભગ ₹4 આવતી હોય એક બોટલની, અને એ લોકો એના ઉપર એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ અને અન્ય સ્ટાર કાસ્ટની ફીસ અને બીજા પ્રમોશનલ ખર્ચાને જોડી દઈએ તો ₹2 કે ₹3 થાય. એને એટલે ₹5 કે ₹6 પડતી એક કોલ્ડ ડ્રિંકની બોટલ આ લોકો ₹10 વેચે છે, ₹10. તો અહીંયા થાય શું કે ₹4 પેઢીને નફો મળ્યો. ઇટ્સ વેરી ગુડ, નફો મળ્યો. પરંતુ થાય એવું મિત્રો કે જ્યારે કોઈ એક પેઢી અન્ય બજારમાં થતા હરીફોના કોઈ પણ પ્રકારના રિએક્શનને ફોલો જ ના કરે અને એ જે કિંમતે રાખી છે એ જ કિંમત, એ જ ગુણવત્તાએ તે વસ્તુનું વેચાણ કરે, તો અહીંયા અલ્પસ્તક ઇજારો હોવા છતાં પણ અનુકરણ થતું નથી અને તેથી ખાંચાવાળી માંગ રેખાનો ભંગ થાય છે, એની સંકલ્પનાનો ભંગ થાય છે. એટલે પેઢીઓમાં આ રીતે ગળાકાપ હરીફાઈ જોવા મળે છે. જો અહીંયાથી મુંબઈ ફ્રિકવન્ટલી લોકો આવે છે અને જાય છે બાય પ્લેન, એમાં કોઈ એક કંપની સારી ઓફર કરશે તો જો ઘટાડશે તો અન્ય હરીફો તેને અનુસરશે, અને જો એ નહીં ઘટાડે તો પછી એના ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણોમાં એ પેઢી મેચ નહીં થાય.
એટલે ઇજારાયુક્ત હરીફાઈમાં એક નેતૃત્વ કરનારી પેઢી હોય છે અને તે નેતૃત્વ કરનારી પેઢી કોઈ પણ પ્રકારના ફેરફારો કરે તો અન્ય પેઢીઓ તેને અનુસરે છે. કારણ કે અંદર લડવા ઝઘડવાથી કે કિંમતની હરીફાઈ કરવાથી અલ્ટિમેટલી ગ્રાહકોને ફાયદો થશે, ઉત્પાદકોને નહીં. જેમ કે ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ મેં તમને સમજાયો, પરંતુ એ ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ એ પ્રોફેસર પોલ સ્વિટ્ઝી અને હોલ અને હિચ નામના અર્થશાસ્ત્રીએ આપ્યો છે મિત્રો. અને એટલા માટે હોલ અને હિચ અને પોલ સ્વિટ્ઝી એવું કીધું કે જ્યારે એક હરીફ કિંમત વધારે છે ત્યારે અન્ય હરીફો તેવું કરતા નથી, અને એટલા માટે માંગ રેખા ફ્લેટ એટલે કે આડી ધરીને સમાંતર જોવા મળે છે. જોજો ધ્યાનથી. પણ જ્યારે એક હરીફ કિંમત ઘટાડે છે ત્યારે અન્ય હરીફો તેને અનુસરે છે. એટલે એ લોકોની કિંમત અને માંગ રેખા પણ ઘટાડા તરફ નમે છે. ના સમજ્યા? એટલે કે આ લોકોએ નક્કી કર્યું કે કિંમત મોર કરવાથી કોઈ ફાયદો નથી. જો આપણે કિંમત ઘટાડીશું તો ગ્રાહકને લાભ થશે, અને આપણે કિંમત વધારીશું તો સરકાર કે અન્ય મલ્ટીનેશનલ કંપનીઓને લાભ થશે. તો પછી પ્રશ્નો ઉપસ્થિત થાય, તો પછી ઉત્પાદન જ શું કરવા કરવું? પણ દેશની આર્થિક પ્રવૃત્તિઓને ચલાવવા માટે ઉત્પાદન થવું તો જોરદાર છે, જરૂરી છે. બરાબર? તો અહીંયા થાય છે શું મિત્રો, કે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં પેઢી એ કિંમત વધારાને અનુસરતી નથી, પરંતુ કિંમત ઘટાડાને અનુસરે છે. કારણ કે કિંમત વધારામાં ઘણી વખત એવું બનશે કે જેણે કિંમત વધારી છે બાકીની બે પેઢીઓ એના જેવું જ ઉત્પાદન કરે છે, તો તે લોકો પહેલી પેઢીથી વસ્તુ ન ખરીદીને બીજી કે ત્રીજી પેઢીથી વસ્તુ ખરીદશે. આવું કરવામાં ખાંચાવાળી માંગ રેખા અને તેની સંકલ્પના સમજી નહીં શકાય. એટલે આને તમારે ઓન પેપર નીચે સમજવું પડે. હવે ખાંચાવાળી માંગ રેખા જે છે એ ખાંચાવાળી માંગ રેખામાં એક બીજી મહત્વની વાત છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા દુનિયાના દેશો અને અર્થશાસ્ત્રી એવું જ માનતા હતા કે માંગ રેખામાં કદી ખાંચો ના હોય. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વના દેશોને એવું સમજાયું. પોલ સ્વિટ્ઝી અને હોલ અને હિચ નામના અર્થશાસ્ત્રીએ દુનિયા સમક્ષ એવું સાબિત કર્યું, એવું લાવ્યું કે ભાઈ હકીકતમાં માંગ રેખામાં ખાંચો સંભવ છે. બરાબર? હવે કેવી રીતે સંભવ છે? તો કે ખાંચાવાળી માંગ રેખાની અંદર આમ તો ડાયાગ્રામ છે, પણ તમે સમજો કે શરૂઆતમાં કિંમત એની એ જ રાખીશું તેવો નિર્ણય થાય, એટલે શરૂઆતમાં ગ્રાહક વસ્તુની કિંમત ઓછી રાખે. હવે એના મનમાં લાલચ આવે અને એ વસ્તુની કિંમત વધારી દે. એ કિંમત વધારે એટલે અમારા તરફથી ગયો. હવે એ કિંમત વધારી દે તો શું થાય? એ કિંમત વધારે તો અન્ય હરીફો તેવું ના કરે. એટલે માનો કે એ બી સી વેચનારા છે, એમાંથી સી ઉત્પાદકે કિંમત વધારી, તો સી ઉત્પાદકે કિંમત વધારી તો એ અને બી કિંમત નહીં વધારે. તો જો કે આ એકબીજાની ખૂબ જ નજીકની અવેજીની વસ્તુઓનું ઉત્પાદન કરે છે, તો શું થશે? તો થશે એવું કે જે લોકો આ વાપરતા હતા, એટલે કે જે લોકો આ પ્રમાણે રજૂઆત કરતા હતા, એ લોકો પણ હવે એવું સમજશે કે ખાંચા માંગ રેખામાં ખાંચો શક્ય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ બી એક વસ્તુની કિંમત અને ખર્ચ છે, જ્યારે બી એ વસ્તુની ઓ એ ઇટ્સ અ પ્રાઇસ એન્ડ એ બી અથવા તો સી બી ઇટ્સ અ કોસ્ટ. તો જ્યારે એક પેઢી કિંમત વધારે છે ત્યારે બીજી પેઢીઓ તેને અનુસરતી નથી, અને એટલે એ પેઢીઓના ગ્રાહકો બધા આ બંને વચ્ચે વહેંચી જાય છે. માનો કે દિલીપના 12માં
82% હતા. હવે એ 82%ના સંદર્ભમાં જો એની ટકાવારી વધારશે, આને આપણે કિંમતના સ્વરૂપમાં સમજીએ. જો એક વેચનાર પેપ્સી છે એ પોતાની કિંમત 10ની જગ્યાએ 15 રૂપિયા કરશે તો શું થશે? કોકા કોલા અને થમ્સઅપ વાળા પોતાની કિંમત નહીં વધારે. એટલા માટે પેપ્સી પીનારા ગ્રાહકો એવું વિચારશે, 3 મિત્રો જશે તો કે 5 તરી 45 આપીએ, એના કરતાં તો 4 બોટલના 1 બોટલ વધારાની પીએ અને ઉપરથી 5 રૂપિયા વધે. તો જો કે આ બધા એકબીજાની ખૂબ જ નજીકની અવેજીનું ઉત્પાદન કરે છે. હવે કોઈ વ્યક્તિ સ્પાઇસ જેટથી બાય એર અમદાવાદથી મુંબઈ જાય કે ઇન્ડિગોથી અમદાવાદથી મુંબઈ જાય, બંને લગભગ ફ્લાઇટ એક સરખો ટાઈમ લેતી હોય, એટલે જો કોઈ એક ફ્લાઇટની કિંમત ખૂબ વધારે હોય તો ગ્રાહક ડેફિનેટલી બીજા ઓપ્શન વિચારે છે. આનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ પણ પેઢી પોતાની કિંમતમાં વધારો કરે છે ત્યારે અન્ય પેઢીઓ તેવું કરતી નથી. જેમ કે પેપ્સી પોતાની કિંમત વધારે, માનો કે અહીંયા ઓડી એ પેપ્સી છે, પેપ્સી પોતાની કિંમત વધારે મિત્રો, તો શું થાય કે કોકા કોલા અને થમ્સઅપ પોતાની કિંમત ના જ વધારે. અને આના કારણે શું થાય કે એ લોકો પોતાની કિંમત ન વધારે તો પેપ્સીના જે ગ્રાહકો હતા એ બધા જ ગ્રાહકો કોકા કોલા અને થમ્સઅપ વચ્ચે વહેંચાઈ જાય. એટલે પીપીટીએ પોતાના ગ્રાહકો, પેપ્સીએ પોતાના ગ્રાહકો ગુમાવ્યા. એ ગુમાવેલા ગ્રાહકને પુનઃ પ્રાપ્ત કરવા માટે એ ફરી પાછું કિંમત 10 રૂપિયા કરી નાખે. અને જો તે પછી પણ એ મહત્વકાંક્ષી હોય અને નફો વધારવા માંગતો હોય તો પછી નફો વધારવા માટે બીજો રસ્તો એ છે કે ઉત્પાદન વધારવું, વેચાણ વધારવું. તો માર્ક્સ ના આવતા હોય તમારા અને પછી 12મા ધોરણમાં તમે સિસ્ટમેટિક મહેનત કરો, તમારા માર્ક્સ આવે, ઇટ મીન્સ કે તમે જે પ્લાનિંગ સાથે વાંચેલું એ સક્સેસ છે. હવે જો પેપ્સી પોતાની કિંમત ઘટાડશે તો કોકા કોલા અને થમ્સઅપને એવું પણ લાગશે કે યાર બધા ગ્રાહકો તો આ લઈ જશે, એટલે એ લોકોએ પણ પોતાની કિંમત ઘટાડવી પડે છે. હવે એ પેપ્સીને એવું કહે છે કે આપણે આ વસ્તુ 3 રૂપિયાનું કોસ્ટિંગ હતું, 2 રૂપિયાનું વિજ્ઞાપન ખર્ચ અને અધર કોસ્ટ હતા, આપણે આને 10 રૂપિયામાં વેચતા હતા, આપણને આરામથી 5 રૂપિયા મળતા હતા એક પ્રતિ યુનિટ પર. પણ તારા આ પ્રકારના બિહેવિયરના કારણે, કિંમત ઘટાડાના કારણે આજે તારે પણ 7 રૂપિયામાં વેચવી પડે છે અને મારે પણ 7 રૂપિયામાં વેચવી પડે છે. પહેલાં આપણે 5 રૂપિયા એક બોટલ પર ઘરે લઈ જતા હતા, હવે આપણે 3 જ રૂપિયા બોટલ પર લઈ જઈએ છીએ. આનો અર્થ એવો થયો કે અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓ કિંમત વધારાને તો અનુસરે છે પણ કિંમત ઘટાડાને કોઈ અનુસરતું નથી. એટલે તમારી સમક્ષ હોય ત્યારે ગુરુ અને તમારાથી દૂર થયા ત્યારે નિંદક, એવો આ પ્રશ્ન થયો. એટલે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં માંગ રેખામાં એક ખાંચો પડે છે અને એટલા જ માટે તેને ખાંચાવાળી માંગ રેખા કહેવામાં આવે છે. એ પ્રભાવિત છે 1929માં જ્યારે વર્લ્ડ વોર થયું ત્યારે વિન્સ્ટન ચર્ચિલે થોડા સમય પછી એક પુસ્તક લખેલું અને એ પુસ્તકથી ઇન્સ્પાયર થઈને અલ્પહસ્તક ઇજારાનો આ ખ્યાલ, કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એવું જોવા મળ્યું કે માંગ રેખા તો ખરેખર ઋણ ઢાળની હોય છે, તો એમાં ખાંચો ક્યાંથી આવ્યો? પોલ સ્વિટ્ઝીએ આનો કન્સેપ્ટ આપેલો વર્ષો પહેલા, બટ હી વોઝ નોટ શ્યોર. પરંતુ એને વૈજ્ઞાનિક ઢબે રજૂ કરવાનું શ્રેય એ હોલ અને હિચ નામના અર્થશાસ્ત્રીઓને જાય છે. એટલે માંગમાં ખાંચો પડવો એ કોઈ પણ પ્રકારની ફિઝિકલ કે માનસિક બીમારી નથી. માંગમાં ખાંચો પડવો તે બજારનું કોઈ ડિફેક્ટિવ નથી, પરંતુ અલ્પહસ્તક ઇજારાના લક્ષણો જ કંઈક એવા છે કે માંગ રેખામાં ખાંચો પડે છે. આવું શક્ય નથી, પરંતુ આવું અલ્પહસ્તક ઇજારામાં શક્ય છે. આમાંથી ડેફિનેટલી એક MCQ પૂછાય કે અલ્પહસ્તક ઇજારો અને એના લક્ષણો જણાવો. તો પેઢીઓનું એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન છે.
પેઢીઓ એકદમ મુક્ત રીતે જે રીતે વર્તતી હતી આપણા ક્લાસમાં ને એ રીતે, સ્કૂલમાં ને એ રીતે, એવું હવે અહીંયા ચાલશે નહીં. એટલે દરેક પેઢી છે ને પોતાનો એક લીડર નક્કી કરે છે, અને એ લીડરમાં પેઢી એવું નક્કી કરે છે કે આપણે કશું નહીં કરવાનું, આપણી લીડિંગ ફર્મ જે પોલિસી અખ્તિયાર કરે છે, અપનાવે, આપણે માત્ર ને માત્ર એને ફોલો કરવાનું છે. જો આપણે કિંમતમાં આવું ડાયવર્ઝન આવશે, બરાબર, તો કોઈ પણ વ્યક્તિ એમાં સોદો કરવા તૈયાર થશે નહીં. હવે ખાંચાવાળી માંગ રેખાના સંદર્ભમાં એક વસ્તુ ઓર મહત્વની છે. ખાંચાવાળી માંગ રેખાનો આ ખ્યાલ તમારા પરીક્ષામાં ડેફિનેટલી પૂછાય કે ભાઈ ખાંચાવાળી માંગ રેખા એટલે શું. એનું આ ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો. અને ખાંચાવાળી માંગ રેખા એ અર્થશાસ્ત્રના બહુ જ મહત્વના અને અગત્યના સિદ્ધાંતોમાંનો એક છે. ઘણી વખત ખાંચાવાળી માંગ રેખામાં પેઢીનું સમતુલા પૂછવામાં આવ્યું છે. પેઢી એટલે બરાબર આજથી વર્ષો પહેલા આપણા દેશમાં હોલ અને હિચે આપેલા ખાંચાવાળી માંગ રેખાના કન્સેપ્ટને સ્વીકૃતિ મળી, અને આપણા અર્થશાસ્ત્રીઓ પણ એવું સ્વીકાર્યું કે માંગ રેખામાં કોઈ એક જગ્યાએ ખાંચો પડે છે, અને તે ખાંચો માત્ર ને માત્ર વસ્તુઓની ખરીદીમાં પડે છે એવું નહીં, પરંતુ દરેક જગ્યાએ પડે છે. એટલે એનો વ્યાપ ખૂબ જ વ્યાપક હોવો જોઈએ. હવે ખાંચાવાળી માંગ રેખા એમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા જો આપણે સમજીએ તો આકૃતિમાં YE એ ઉત્પાદન રેખા છે, એવરેજ કોસ્ટ તે સરેરાશ ખર્ચની રેખા છે, જ્યારે તૂટક બ્રેકિંગ લાઇન એ માર્જિનલ કોસ્ટની રેખા છે. E એ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. ઇક્વાનું પણ બહુ જ સરસ ગુજરાતી સમજાવું. ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ, ઇક્વા પ્લસ લિબ્રા ઇઝ ઇક્વલ ટુ ઇક્વિલિબ્રિયમ. એટલે ઇક્વિલિબ્રિયમનો મતલબ એવો થાય કે પેઢી જે બજારે છે, જે સ્થિતિએ છે, તેનાથી છોડશે તો તેને નુકસાન થશે, અને જો તેને વળગી રહેશે તો તેને ફાયદો પણ થશે. તો જે ખાંચાવાળી માંગ રેખા છે મિત્રો, એ ખાંચાવાળી માંગ રેખામાં કિંમત નિર્ધારણ હંમેશા માર્જિનલ કોસ્ટને એવરેજ કોસ્ટ જે બિંદુએ છેદે, તમે આકૃતિમાં જોઈ શકો છો, બટ સમહાવ કઈ ટેકનિકલ ઇસ્યુઓના કારણે અપલોડ થઈ શકતી નથી, પરંતુ તમે અહીંયા મારી આકૃતિમાં જોઈ શકો છો. સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા ઈ બિંદુએ છેદે છે, અને ઈ બિંદુએ જ્યારે છેદે છે ત્યારે બંનેની કિંમત એક સરખી થઈ જાય છે. હવે જો ગાઢ મિત્રતા શું કહેવાય? જો એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. હવે સરકારને ક્યાં ઇન્ટરફિયર કરવું પડે? બહુ સસ્તું મળશે તો લોકોની પડાપડી થશે, બહુ અઘરું મળશે તો પણ લોકોની પડાપડી થશે. એટલે ખાંચાવાળી માંગ રેખા એ બહુ જ મહત્વનો કન્સેપ્ટ છે, અને આ કન્સેપ્ટ હોલ અને હિચના અર્થશાસ્ત્રી પાસેથી રોબર્ટ ક્લાઇવે લીધેલી. હવે ખાંચાવાળી માંગ રેખામાં સીમાંત ખર્ચની રેખા એટલે માર્જિનલ કોસ્ટને એવરેજ કોસ્ટ કર્વ જ્યાં બિંદુ છેદે ત્યાં સમતુલા થાય. એટલે કે ઈ બિંદુએ સમતુલા તો છે, પરંતુ અલ્પસ્તક ઇજારામાં બજાર લેવું એટલું શક્ય નથી. અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં વસ્તુ પરનું વિકલન, વસ્તુ નવ પ્રવર્તનનો ખ્યાલ ભણાયું છે ને. હવે જો
તો બેટા અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ઘણી બધી સંભાવનાઓને ખૂબ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે મિત્રો. માંગ રેખામાં ખાંચો એટલો પડે છે કારણ કે શરૂઆતમાં ઉત્પાદકના તમામ નિર્ણયોને પેઢીઓ માનીને અને સ્વીકારીને ચાલે છે, એટલે સમસ્યા નથી રહેતી. પરંતુ જ્યારે કોઈ ફરેલી ખોપડી ન આવે, મેનેજર તો ગમે તે પ્રકારના આવે, યસ ઓર નો, તો અહીંયા એવું થાય કે એક વ્યક્તિને સંભાળે અને એક બાળકીને સંભાળે તો પછી સમતુલાને સમજી શકાય. જેમ કે જ્યાં એવરેજ કોસ્ટ કર્વના ન્યૂનતમ બિંદુએ માર્જિનલ કોસ્ટ કર્વ ઇન્ટરસેક્ટ કરે છે, તે ભાગમાં સીમાંત આવકની રેખા તે ઊભી ધરીને સમાંતર થઈ જાય છે, એટલે ઉત્પાદન વધારવા છતાં પણ કિંમત મળતી નથી. એટલે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં એક બીજી મહત્વની વાત એ સમજવાની કે વસ્તુ વિકલન તો જોવા મળે છે, એક્ઝેક્ટ એની એ જ વસ્તુ નહીં હોય. એટલે કે જેમ કે સિગારેટ બનાવતી કંપની તો એના 10 ફ્લેવર હોય છે. પેપ્સીનો કોક અલગ છે, ટેસ્ટ અલગ છે, કોકોકોલાનો અલગ છે અને થમ્સઅપનો અલગ છે. અને ઘણી વખત આવી મોનોપોલી પેઢીને કામ લાગતી હોય છે કે ગ્રાહક આવીને એ જ પ્રોડક્ટને ખરીદે છે. બીજો ફાયદો એ છે કે આની એક જ એડવર્ટાઇઝમેન્ટ બનાવી શકાય અને બધા જ પ્રોડક્ટ અને બ્રાન્ડને એમાં મર્જ કરી શકાય, તો આપણું વિજ્ઞાપન પાછળનું ખર્ચ ઘણું બધું ઓછું થઈ શકે છે. એટલે એક પેઢી જો મહેન્દ્રસિંહ ધોનીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરે ને તો બીજા લોકો રોહિત કે ગંભીર કે સચિન તેંડુલકરને એડ કરે. આટલી બધી અદેખાઈ હોય છે. અને આ રીતે ખાંચાવાળી માંગ રેખા આઈ મીન ટુ સે ઇફેક્ટિવ બનતી હોય છે. ખાંચાવાળી માંગ રેખા ઉપર બીજી પણ મહત્વની એક વાત કહીએ, પહેલાં એની વ્યાખ્યાઓ સમજી રહીએ. અલ્પસ્તક ઇજારાની વ્યાખ્યા છે બજારમાં જૂજ વેચનારા બજાર પર પ્રત્યક્ષ પ્રભુત્વ ધરાવતા હોય તેને અલ્પસ્તક ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. હવે તમે સમજો મિત્રો, પાકિસ્તાન લોકલ ऑथोरिटी अपनावे तो चले कि नहीं, तो वहां पर सरकार के सिवाय कोई नहीं है. अफगानिस्तान में चाले कि नहीं? 100% चाले. यस और नो? તો પ્રશ્ન એવો થાય કે ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ સૌથી પહેલા ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ સૌથી પહેલા ડૉક્ટર પોલ સ્વીઝી આપ્યો. તેઓ પીએચડી થયા અને પોલ સ્વીઝી પછી હોલ અને હીચે આપ્યું. અને હોલ અને હીચે એવું કહ્યું કે જે બજારમાં જૂજ અલ્પ વેચનારા હોય અને બજાર પર પ્રત્યક્ષ પ્રભુત્વ ધરાવતા હોય. પ્રત્યક્ષ પ્રભુત્વનો મતલબ કે ઉત્પાદન અને રોજગારીમાં મોટાભાગે એ જ લોકો જ્યારે તરીફાઈવાળા બજાર જ પૂરું પાડે છે. એ હોલસેલનું હોય કે બહુ મોટા પ્રમાણમાં હોય તો અમે બનાવીએ છીએ. બરાબર. ધ માર્કેટ ડોમિનેટેડ બાય ધી સ્મોલ મેમ્બર ઓફ ધી સપ્લાયર્સ. એટલે કે ઘણી વખત સહકારના ધોરણે, એટલે કે ખાંચાવાળી માંગ રેખા એ એમાં એક ખાંચો પડતો હોય છે અને એ ખાંચાના લીધે એ ઘણા બધા કામ નથી કરી શકતો. એટલે જૂજ બજારમાં જૂજ એપ્લાય વેચનારા બધા બજાર પર પ્રત્યક્ષ પ્રભુત્વ ધરાવતા હોય છે. એટલે ઉત્પાદન અને રોજગારી પર મિત્રો તેમનો અંકુશ હોય છે. પરંતુ આ અંકુશ અનંત કે ખૂબ મોટા પ્રમાણમાં નથી હોતો. સમય બદલાય છે તે પછી આવી પરિસ્થિતિઓ અને તેની સંકલ્પના પણ બદલાતી રહે છે. ખાંચાવાળી માંગ રેખામાં એક નાનો સપ્લાયર એ ડોમિનેટ કરે છે. કેવી રીતે? તો કે જે નાનો સપ્લાયર છે એ પણ પેઢીઓની કિંમતોને અનુસરે છે, પરંતુ તે જે માર્કેટમાં કોઈક નવી વસ્તુ લાવી દીધી તો અન્ય હરીફોએ પણ તેને અનુસરવું પડે છે. હવે આનું ઉદાહરણ શું થાય મને કહો. કે કોઈ નબળી પેઢી છે
એ કિંમત પ્રભુત્વ ધરાવતી પેઢીને ફોલો કરે છે. પરંતુ ક્યાંક કોઈક એવી પહેલ કરે, કોઈક એવું ઇનિશિયેટિવ લે કે સમગ્ર બજાર ફેરવાઈ જાય, તો પછી પેઢીઓ ઘણી વખત તેને પણ આઈ મીન ટુ સે પ્રિફર કરે છે અને તેને પણ પેઢીઓ અવસર આપવાનું કહે છે. અને અહીંયા નાની પેઢીના કારણે મોટી પેઢીઓ શીખી એવું પણ થતું હોય છે. એટલે એવું લખ્યું છે કે ધ માર્કેટ ડોમિનેટેડ બાય ધી સ્મોલ નંબર ઓફ ધી સપ્લાયર્સ. હવે સ્મોલ નંબર ઓફ સપ્લાયર્સ એ 2 પણ હોય, 4 પણ હોય, 8 પણ હોય, 10 પણ હોય, એવી કોઈ સમજૂતી કરી નથી. એટલે ખાંચાવાળી માંગ રેખામાં પેઢીએ પોતાની ઉત્પાદન કિંમત અંગેના કોઈ પણ પ્રકારના પ્લાનને કે કોઈ પણ પ્રકારની બાબતને એક્ઝિક્યુટ ના કરવું જોઈએ. અલ્પહસ્તક ઇજારાની એક છેલ્લી અંતિમ વ્યાખ્યા છે. The FIRM faces a demand curve with a kink at a prevailing price level. The curve is more elastic above the and not less domestic below. આનો અર્થ એવો થાય, જે માર્કેટ ફોર્સિસ છે એ પણ ખાંચાવાળી માંગ રેખાને ઘણી વખત પ્રભાવિત કરતા હોય છે. ભાઈ, તો ખાંચાવાળી માંગ રેખાનો આ ખ્યાલ એ ખૂબ જ મહત્વનો છે. અને તે ખ્યાલ આમ તો આકૃતિમાં દર્શાવેલ છે, પરંતુ સમાવ કોઈ ટેકનિકલ એરરના કારણે અમે તમારી સુધી પહોંચી શકી નથી રહ્યા, એટલે અમારો લેક્ચર આમ જ ચાલી રહ્યો છે. બટ તમે જોઈ શકો છો કે ઊભી ધરી પર વસ્તુની કિંમત અને વસ્તુનો ખર્ચ આપેલો છે, પરંતુ આડી ધરી પર ઉત્પાદન આપેલું છે. આ આકૃતિમાં તૂટક બ્રેકિંગ લાઈન એ એઆરની છે, અને આકૃતિમાં હું આપું ઈ. હવે ઈ બિંદુએ તમે જુઓ કે સીમાંત આંકની રેખા અને સીમાંત ખર્ચની રેખા એકદમથી નીચે આવે છે. હવે એવું દર્શાવે છે કે શરૂઆતમાં તો પેઢીઓ અનુસરતી નથી, થાંભલા ઉપર આઈ મીન ટુ સે તમે કોઈ પણ વસ્તુ પર ખર્ચ કરી દીધો, પરંતુ બી બિંદુ પછી તેની માંગની મૂલ્ય સાપેક્ષતા તે ઓછી થઈ જાય છે. બી બિંદુના ઉપર સુધી તે વધારે હોય છે. પરિણામે થાય છે શું કે બી બિંદુ પછી માંગ રેખામાં ખાંચો પડે છે. એટલે જ્યારે અન્ય પેઢીઓ કિંમત ઘટાડાને અનુસરે છે, પરંતુ કિંમત વધારા માટે તે પેઢીઓ સ્થિર જ રહે છે, ત્યારે માંગ રેખા વધુ સ્થિર અને સાક્ષર હોય છે. પરંતુ જો તેમ ન થાય તો અહીંયા ભાવ, જો તેવું ન થાય તો એવું અને સમતુલન થાય છે. એ બિંદુ એક એવું બિંદુ છે જે સરેરાશ ખર્ચ રેખાના ન્યૂનતમ અને સીમાંત ખર્ચ રેખાના ચડતા ક્રમ ઉપર છે. જો આ પોઈન્ટ અને બિંદુ આપણા ગ્રુપમાંથી જતો રહ્યો તો પછી કહેવાનો મતલબ, જો પેઢી એ બિંદુથી ઉપર જાય અથવા તો એ બિંદુથી નીચે આવે, ડાબે કે જમણે જાય અને એ બિંદુને છોડે, તો પછી પેઢીને નફો થવાના બદલે ખોટ જાય છે. એટલે અહીંયા પેઢી સમતુલામાં આવે છે. એક ચોક્કસ ઉત્પાદને પેઢીની સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા નીચેથી ઉપર તરફ છેદે છે અને ત્યાં સમતુલા સદાય છે. આ વખતે જે સીમાંત આવકની રેખા છે તે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ બને છે, એટલે કે ઊભી ધરીને સમાંતર થાય છે, અને ત્યાં બે બિંદુઓની વચ્ચે
સી અને ડી બિંદુની વચ્ચે ઈ બિંદુએ સરેરાશ ખર્ચ રેખાના ન્યૂનતમ બિંદુએ સીમાંત કરતી રેખા જ્યારે નીચેથી ઉપર તરફ છેદે છે ત્યાં સમતુલા સધાય છે અને આ સમતુલા પેઢીઓ લાંબા સમય સુધી જાળવી એ લોકો છે કે જો કિંમત વર કરીશું, અમે જો કિંમત વધારીશું તો અન્ય હરીફોને ઘટાડીશું તો અન્ય હરીફો પણ તેમ કરશે અને પરિણામે સાપેક્ષ માંગ રેખા જે આવતી હતી હવે તે અનપેક્ષ બને છે અને માટે એ એક્ઝેક્ટ એ જગ્યાએ ખાંચો પડે છે અને એટલા જ માટે આને ખાંચાવાળી માંગ રેખા કહેવામાં આવે છે. મિત્રો, જો કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ હોલ અને હિચની આ સમજૂતીથી વધારે સંતુષ્ટ નથી. તેઓ એવું માને છે કે ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ એ કાલ્પનિક છે, હકીકતમાં આવું થતું નથી. પરંતુ હોલ અને હિચ અને ઘણા બધા ક્લાસિકલથી લઈને મોડર્ન ઇકોનોમિસ્ટ and especially the economists after the Second World War, they are strongly believes that કે ભાઈ અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ખાંચાવાળી માંગ રેખા જોવા મળે છે. હવે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જ કેમ? તો જ્યાં બે જ વેચનાર હોય, જ્યાં બે જ વેચનાર હોય એટલે કે દ્વિહસ્તક ઇજારાવાળું બજાર હોય ત્યાં માંગ રેખામાં ખાંચો પડતો નથી કારણ કે ત્યાં વેચનારા ઓછા છે. અલ્પહસ્તક ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં વેચનારાઓની સંખ્યા ખૂબ મોટી છે, પરંતુ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર જ એક એવું બજાર છે જ્યાં વેચનારની સંખ્યા ઓછી છે, માટે એને સરળતાથી સમજી શકાય છે. નહીતર તો પછી કેટલા ઇફ અને બટ્સ અને કેટલી કન્ડિશન્સ મૂકવી પડતી આપણે અહીંયા પહોંચવા માટે. આનો અર્થ એ થયો કે ઈ એક સમતુલાનું બિંદુ છે અને તેને જાળવી રાખવાનું છે અને જો કોઈ પેઢી તેને ન જાળવી અને એમાં એ બિંદુ પર જે કિંમતે અને જે ગુણવત્તાની સાથે અન્ય ગ્રાહકો વેચે છે તમારે પણ એમની સાથે એ જ કિંમતે વેચવું પડશે. આમાં ઘણી વખત ઓછી એફિશિયન્ટ પેઢીઓ પણ નફો કરતી જાય છે કારણ કે મેં તમને સમજાવ્યું તેમ ઓછું ઉત્પાદનમાં ઓછું સમય આપવા છતાં, ઓછું ધ્યાન રાખવા છતાં પણ જો તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ રેડી હોય તો તમે એપ્લાય કરી શકો છો. ખાંચાવાળી માંગ રેખાને સમજવા માટે તમારે સૌથી પહેલાં અલ્પહસ્તક ઇજારાના લક્ષણો ભણવા પડશે. હવે અલ્પહસ્તક ઇજારાના જે લક્ષણો છે એમાં આપણે ભણી ગયા પરસ્પર પરાવલંબન, કિંમત નેતૃત્વ, તે પછી વેચનારાઓની સંખ્યા, બરાબર, એ તમામ બાબતો મહત્વની છે. બરાબર, એટલે ખાંચાવાળી માંગ રેખાનો આ ખ્યાલ જે હોલ અને હિચે આપેલો તે વૈજ્ઞાનિક છે અને તે ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ એ હંમેશા the firm faces a demand curve with a kink at a prevailing price level. The curve is more elastic above and less elastic below. એટલે મેં કહ્યું તેમ વધારે મૂલ્ય સાપેક્ષ ઉપર હોય પરંતુ ઓછી મૂલ્ય સાપેક્ષ નીચે હોય. હવે નીચે એટલે મેં તમને કહ્યું હતું તેમ આ જો આ મૂલ્ય અનપેક્ષ છે અને ઓસી એ મૂલ્ય સાપેક્ષ છે. એટલે કે શરૂઆતમાં ડીડી એ માંગ રેખા છે, એમાં ડીબી જે ભાગ છે એ ભાગ એવું દર્શાવે છે કે પેઢીએ કિંમત વધારી પણ અને એ કિંમત ઓ એ થી વધીને ઓ ડી થઈ, પરંતુ અન્ય હરીફો તે કિંમત વધારાને અનુસરતા નથી. તે લોકો કિંમત ઓ એની ઓ એ રાખે છે. આ સંજોગોમાં પેપ્સી એ પોતાની કિંમત 15 રૂપિયા કરી ત્યારે અન્ય પેઢીઓએ પોતાની કિંમત 12 રૂપિયા જ રાખી અને પરિણામે જે ગ્રાહકો છે તે ગુમાવવાનો વારો આવ્યો.
તે ગ્રાહકોને પુનઃ પ્રાપ્ત કરવા માટે તે બીજી રીતે રસ્તો અપનાવે છે અને વસ્તુની કિંમતો ઘટાડે છે. વસ્તુની કિંમત ઘટશે તો તમારા પણ ગ્રાહકો બીજા પાસે જતા રહેશે અને એટલા માટે યુ જસ્ટ force to reduce your prices. That what exactly this line is suggesting. એટલે અહીંયા તમારે પણ એ પ્રભુત્વ ધરાવતા હોય તેને અલ્પસંખ્યક બજાર કહે છે. એટલે અહીંયા એવું બને કે કિંમત વધારાને અનુસરે નહીં અને કિંમત ઘટાડાને અનુસરે, કિંમત ઘટાડાને અનુસરે તો 10 રૂપિયાથી તમે 7 રૂપિયા કરો તોય તમને લાંબે ગાળે તો કોઈ વધારે જાજો ફરક પડે નહીં. એટલે એ ઈની નીચે પણ ના હોય, એ ઈની ઉપર પણ ના હોય, એક્ઝેક્ટ ઈ ઉપર આવે અને સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદે, ત્યાં બજારમાં સમતુલા સધાય છે મિત્રો. તો ખાંચાવાળી માંગ રેખાનો આ ખ્યાલ આઈ હોપ તમને ગમ્યો હશે, ખ્યાલ આવ્યો હશે. અલ્પસ્તક ઇજારાનું બહુ જ મહત્વનું લક્ષણ છે આ. તમે ઓનલાઈન જે લેક્ચર્સ જેટલા પણ જોવો છો મિત્રો, એ તમામ પ્રકારના ઓનલાઈન લેક્ચર્સના લક્ષણો એનો સંગ્રહ કરો, એની નોટ્સ બનાવો, પરીક્ષાની તૈયારી કરો. તમારું 132નું જે ઇકોનોમિક્સનું સિલેબસ છે તે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. હું હવે બીજા એકેડેમિક સેશન્સ અને બીજા જે લેક્ચર્સ છે મે બી એ હું ભણાવીશ. ફાઇન. તો આ તમારા ઘરે જે જ્ઞાન ગંગાનો પ્રવાહ આવ્યો છે મિત્રો, એ જ્ઞાન ગંગાના પ્રવાહને તમે સારી રીતે યુટિલાઇઝ કરો અને યુટિલાઇઝ કર્યા પછી તમે તેનું સેલ્ફ એનાલિસિસ કરો. સેલ્ફ એનાલિસિસ કર્યા બાદ તમે એ શ્યોર કરો કે તમને આટલા કન્સેપ્ટ આવડે છે. બિકોઝ યુ નો આ વાત તમારા અભ્યાસક્રમનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અને ખાંચાવાળી માંગ રેખા ના આવડે ને તો પછી તમારે અલ્પસ્તક ઇજારાને છોડી દેવું જોઈએ, પરંતુ આ વખતેના જનરલ ઓપ્શનમાં તમે કશું જ છોડી શકો તેમ નથી. એટલે જે જનરલ ઓપ્શન હતું એ તો પૂરું થઈ ગયું. ઇન્ટરનલ ચોઇસ ઓપ્શનમાં તમને બધા જ પ્રશ્નો અને બધા જ ચેપ્ટર પૂછાવાના છે. સો યુ નો જસ્ટ tight your seat belt and be ready for the upcoming examination, because there will be no online options and there will be no general options. You have to complete your syllabus by making all units. તો 132 માં એક બહુ જ મહત્વનો કન્સેપ્ટ આપણે પૂરો કર્યો અને તે છે ખાંચાવાળી માંગ રેખા મિત્રો. અને આ ખાંચાવાળી માંગ રેખા તે અલ્પસ્તક ઇજારાનું ખૂબ જ અભિન્ન અંગ છે. કેમ લાંબા ગાળા સુધી પેઢીઓ સ્થિર કિંમતે રહે છે? કેમ લાંબા ગાળા સુધી તેમની પોલિસીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો? તો મેં તમને જે પેપ્સી અને કોકા કોલાનું ઉદાહરણ આપ્યું કે જો એ કિંમત વધારશે તો અન્ય હરીફો તેમ કરશે નહીં, અને કિંમત ઘટાડશે તો અન્ય હરીફો તેને ફોલો કરશે. તો શાંતિથી જે કિંમતે આપણે 10 રૂપિયામાં વેચતા હતા, હવે એની અંદર કોઈ એક પેઢીના એક્સપેરિમેન્ટ કરવાના કારણે બીજા વેચનારાઓ they just forced to sell at a same price and in same combo. તો અહીંયા શું થાય છે? અહીંયા એવું થાય છે કે બધાને જ ઓવરઓલ નુકસાન થાય છે. એટલે બધા જ લોકો એવું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે ચાલે છે કે અંદર પ્રાઇઝ વોર કરવાથી કોઈ લાભ નથી. સો ઇટ વુડ બી બેટર કે તમે બરાબર સ્ટક રહો. જે કંઈ પણ કિંમત એક નેતૃત્વ કરનારી પેઢી કહેતી હોય બરાબર, એ તમે એ પર્ટિક્યુલર પ્રાઇઝને સ્ટક રહો તો અહીંયા શક્યતા છે, અદરવાઇઝ શક્યતા નથી. એટલે ખાંચાવાળી માંગ રેખા એ અર્થશાસ્ત્રના મેં કહ્યું તેમ મહત્વના ખ્યાલોમાંનો એક છે. અને અલ્પસ્તક ઇજારાને સમજ્યા વગર આપણે આને સમજી શકીશું નહીં. તો આ સાથે જ તમારું અલ્પસ્તક ઇજારાનું આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે નેક્સ્ટ પેપરની ચર્ચા કરીશું. 132
એ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. આઈ ડોન્ટ થિંક સો વિદ્યાર્થીઓને કોઈ વાંધો આવશે. ખૂબ સરસ લખો અને ખૂબ સરસ માર્ક્સ લઈને તમે ઉત્તીર્ણ થાઓ. તમારે ડિસ્કશન કરવા માટે ઇગ્નુના સેન્ટર્સ પર ના જવું પડે અને તમને એક્સપર્ટ મદદ આ રીતે મળી રહે ઘરે બેસીને, તો એનાથી રૂડું શું. એટલે આ તમામ પ્રકારના લેક્ચરોને ધ્યાનથી સાંભળો, પોતાની ફેર નોટબુક બનાવો. બરાબર. હવે પ્રશ્ન એવો છે કે અમે લોકો પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરીશું. તો તમને લોકોને જેટલા પણ ટોપિક ભણાવવાના આવે છે એની બધાની નોટ્સ બનાવી લો. અમારી સાથે અત્યારથી જ મહેનત કરતા થાઓ. જો તમે અમારી સાથેથી મહેનત કરતા રહેશો તો પછી તમને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. સો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિયર સ્ટુડન્ટ. અને આ સાથે જ આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. પ્રોફેસર પોલ સ્વિટ્ઝીએ આપેલો આ કન્સેપ્ટ ખાંચાવાળી માંગ રેખા, જેને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી હોલ અને હીચે વિકસાવ્યો, અને તેમણે કહ્યું કે માત્ર ને માત્ર અલ્પસ્થક ઇજારામાં આવું શક્ય છે, બાકી કોઈ ઇજારામાં આવું શક્ય નથી. તો આઈ હોપ યુ આર ઓલ એન્જોઈંગ ધી લેક્ચર્સ. બરાબર. તો હું આ સાથે જ ડૉક્ટર વિનોદ મીના આપનાથી અનુમતિ મેળવું છું અને આપણે આવતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં પુનઃ મળીશું. પરંતુ આપ સૌ આ તમામ પ્રકારના જે તમને વાત કરી છે એમાં એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સ, ખાસ કરીને ઇકોનોમિક્સ, એક એવા વિષય છે જે તમારે વાંચવા પડશે, સમજવા પડશે, અને એ વાંચ્યાને સમજ્યા વગર નહીં આવે. એ જ રીતે ઇકોનોમિક્સના પણ ઘણા બધા કન્સેપ્ટ એવા છે જે તમારે સમજવા પડશે, સમજ્યા વગર નહીં આવડે. એટલે અને એ સમજવું હોય તમારે ઠેક કોઈક છોકરું આણંદ છે, કોઈ બરોડા છે, કોઈ ક્યાં છે, તમારે છેક ધક્કો ન ખાવો પડે તો તમે ઓનલાઈન પણ મેળવી શકો છો. અને જે વિદ્યાર્થીઓને મેં કહ્યું હતું તેમ નોટ્સની જરૂરિયાત હોય તો તે પણ તે લોકો મારી પાસે સંપર્ક કરી શકે છે. ઓકે મિત્રો, તો જય હિન્દ. આપણે આવતા લેક્ચરમાં મળીશું. નમસ્કાર. થેન્ક યુ.